અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામમાં ઐતિહાસિક ગાયકવાડી તળાવને ઊંડું કરવાની ચાલી રહેલી કામગીરીમાં વિઘ્ન ઊભું કરવાના મુદ્દે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગામના લોકો અને તળાવ ઉન્નતિ સમિતિએ અમરેલી એસપીને લેખિત રજૂઆત કરી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામે પાણીની અછતના કાયમી ઉકેલ માટે ઐતિહાસિક ગાયકવાડી તળાવને ઊંડું કરવાની કામગીરી છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહી છે। સરકારના નાની સિંચાઈ વિભાગની દેખરેખ હેઠળ અંદાજે 1 કરોડ 14 લાખ રૂપિયાના ખર્ચે 500 વીઘામાં ફેલાયેલા તળાવના વિકાસનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના જન સહયોગથી ચાલી રહેલા ભગીરથ કાર્યમાં કેટલાક વિઘ્ન સંતોષી તત્વો દ્વારા અડચણો ઊભી કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં મોટા આંકડિયા ગામના ગ્રામજનો, આગેવાનો તેમજ તળાવ ઉન્નતિ સમિતિના સભ્યોએ અમરેલી જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં ગામના વિકાસ અને પાણીના સંયમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ પ્રોજેક્ટોમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે તળાવ ઊંડું થવાથી ભવિષ્યમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે અને સમગ્ર વિસ્તારને તેનો લાભ મળશે। 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે। આ તળાવને ઊંડું કરવા માટે સરકારે 1 કરોડ અને 13 લાખ જેટલી રકમ ફાળવેલી છે। આ સરકારી જમીન છે, એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા। આ બહારના 2 લોખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે। ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે। અમારે એક જ અવાજ છે કે ભાઈ આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે। સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થાય એમ છે અને સૌની યોજનામાં ભરાય એવી અમારી ગવર્મેન્ટને મંજૂરી છે। મોટા આંકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે અમે ગુજરાતમાં તમામ ખેડૂતો વતી એક આશ્વાસન પણ આપીએ છીએ કે જો આ પ્રશ્ન અહીંયા સોલ્વ નહીં થાય તો આને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચે એ પ્રકારની લડત કરવામાં આવશે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।